નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદનો ઐતિહાસિક વારસો અને વેરાઈ માતાના મહિમા વિશે આજે વાત કરીએ। ચૈત્ર વદ તેરસ નિમિત્તે શ્રી વેરાઈ માતાજીના મંદિરે દશેરા પ્લોટ આમોદ ભવ્ય ભંડારો નવચંડી યજ્ઞ અને લોક ડાયરાનું આયોજન થયું। આમોદ ગામના ઇતિહાસમાં દશેરા પ્લોટનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વર્ષો પહેલા જ્યારે ગામની સ્થાપના થઈ રહી હતી ત્યારે આ વિસ્તાર ગામનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાવતો। ભારતીય પરંપરા મુજબ ગામના પાદરે અથવા મુખ્ય માર્ગ પાસે ગામની રક્ષક દેવીનું સ્થાન હોય, જેને લોકસભામાં ગામ તોરાની માતા તરીકે ઓળખીએ। ખાસ કરીને આ જ પરંપરાને અનુસરી અહીં વેરાઈ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે। માન્યતા મુજબ ગામની સ્થાપના કાળથી જ માં વેરાઈ આ સ્થળે બિરાજમાન છે અને ગામની રક્ષા કરે છે। પ્રારંભિક સમયમાં અહીં એક નાનકડા ચબૂતરા પર દેરીમાં માતાજીનું સ્થાનક હતું, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક નમન કરતા। આ સ્થળની ઐતિહાસિકતા એથી પણ સ્પષ્ટ થાય છે કે મંદિરની બાજુમાં વણઝારાઓ દ્વારા નિર્મિત એક પ્રાચીન વાવ આવેલી છે, જે ભૂતકાળની સાક્ષી રૂપે ઊભી છે। આ વાવ અને માતાજીનું સ્થાનક મળીને આ વિસ્તારને પૌરાણિક અને સાંસ્કૃતિક મહત્વ આપે છે। સમય સાથે ગામનો વિસ્તાર વધ્યો, માર્ગો બદલાયા અને વિકાસની નવી દિશાઓ ખુલતી ગઈ, છતાં પણ દશેરા પ્લોટમાં બિરાજતી માં વેરાઈ પ્રતિ ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા અડગ રહી। આજે પણ ભક્તો અહીં આવે છે, આશીર્વાદ લે છે અને માં વેરાઈને આમોદની રક્ષણહાર તરીકે માને છે। આ રીતે દશેરા પ્લોટ માત્ર એક ભૂગોળીય સ્થાન નથી, પરંતુ આમોદના ઐતિહાસિક વારસાની જીવંત ઓળખ અને ગામની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતીક છે। આ શુભ પ્રસંગે આમોદ નગરપાલિકા અને ચીફ ઓફિસર રાકેશ ઠાકોર અને કર્મચારીઓનો ખૂબ સહકાર મળી રહ્યો હતો।